ગાય સરસ રીતે વૈયાઈ ગઈ છે. જો એ શાંતિથી વાગોળે છે અને એને એકારે બે બચ્ચા ધાવે છે. પવન પવન હા હા પવન લીલા લીલા હા હા. એ ભગવાન વાગે છે પવનિયા મને હવે. બસ પણ હવે કેટલું ચાટવાનું હવે. બસ બેટા. નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ગૌ માતા. આજે તારીખ 4 ફેબ્રુઆરી અને આપણી ગૌશાળાએ આજે આપણે ફરીવાર એક નવા વ્લોગની અંદર જોડાયા છીએ. અને ઘણા દિવસથી ગૌશાળાનો વ્લોગ નહોતો આવ્યો અને ઘણા બધા હરિભક્તો લોકો કહેતા હતા કે સ્વામી શા માટે ગૌશાળાના વ્લોગ નથી આવતા. એ બદલ માફી માંગુ છું. પણ આજે ગીર ગાયની ગૌશાળા એની અંદર રૂપાળી ગાય જે છે આપણી વાલી ગાય એ વૈયાવાની છે અને ફૂલ તૈયારી છે. ગઈકાલ રાતના અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ આપણા ગોવાળ વિલાસભાઈ જય ગૌ માતા. એ બિચારા કાલ રાતના જાગે છે કે ક્યારે ગાય વિયાશે. તમને પહેલાં ગાયના દર્શન કરાવું. એ હાલ પ્રસૂતિની પીડામાં છે, ખૂબ જ દુઃખી થાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી એ બચ્ચાને જન્મ આપે. જો તમને પહેલાં ગાયના દર્શન કરાવું. આપણી રૂપાળી ગાય એ રૂપાળી પીડા થાય છે ને એ માવડી. ફૂલ તૈયારી છે ગાયને વિયાવાની. બની શકે ત્યાં સુધી આપણે ગાય જ્યારે વિયાતી હશે ત્યારે એ તમને હું વિડીયો દેખાડીશ. અત્યારે આપણી ગાય દોવાની ચાલુ છે. આપણા ગોવાળ છે ગાય દોઈ રહ્યા છે. આ બધી ગાયો અત્યારે દૂધ આપતી ગાયો છે. આ બાજુ છે અને આપણો વિરાજ નંદી ઓળખતા હશો તમે. હા બચ્ચું, આ વિરાજ કાળી ગાયનો વિરાજ. જો આ રગડો. આવો ગૌશાળાની અંદર જે બધી ગાયો છે એમના તમને દર્શન કરાવું અને પછી આપણે રૂપાળી ગાયની જે બચ્ચું આપે છે એ આપણે જોઈએ. જો ગાય આપણે બેસી ગઈ છે. હવે થોડીક વારની અંદર જ બચ્ચું આપી દેશે. હવે ખરીયા બહાર આવશે પહેલાં એવું મારા વિરાજભાઈ કહે છે. રૂપાળી હા, બહુ ડાય છે અમારી ગાયા. થોડીક છે ને બહુ હેતાળવી છે એટલે બચ્ચું આવ્યા પછી પાસે નહીં જવા દેતી. હા ઓકે. જો ભક્તો આપણી આ કાળી ગાય છે એટલી ડાય છે ને. જો એ શાંતિથી વાગોળે છે અને એને એકારે બે બચ્ચા ધાવે છે. આ વિરાજ જે ઓલો આપણો કાબર ચિત્રો છે એ તો ધાવે છે પણ આપણો જે આ ખોડી ગાયનો છે ને જે વાસડો એ એને ધાવે છે અને એને નાઈ નથી પાડતી છે ને. બાકી આપણી ગૌશાળામાં ગાયો બધી હોજી છે ને એટલે જો આ જો બચ્ચું જો મારે જો શીતલની માં છે રૂડી, એનો ભાઈ શીતલનો. આ વખતે 3 વાસડા થયા છે. આપણે 2 વાસળી આવી છે અને હવે આ ગાય આપણી જે રૂપાળી વૈયાવાની છે એને શું આવે એ ભગવાનને ખબર, પણ જે આવશે એ આપણે નામકરણ કરીશું. રૂપાળી રૂપાળી. વિરાજ હાલો બેટા, બહુ ધાવ્યા હો હવે. જો આપણી ગંગી ગાય વાસુડન ચાટે છે. જય ભક્તો આપણી રાધા ગાય. રાધા હા હા પવન હા હા પવન લીલા હા હા. રાધા જો રાધા ઊભી દૂર. હમણાં આવશે બધી વાછડીઓ બધી ગાયો આવી જશે. આપણી લીલા ભક્તો આ આપણી તિલક ગાય છે. તિલક જો તિલક એના માથા ઉપર બહુ મોટું તિલક છે. આખું ધોળું માથું છે. આ અહીંયા ગઈ હમણાં જ તે, પણ આપણે એનો વ્લોગ લેવાનો રહી ગયો હતો. એનું દૂધ સારું છે. આપણી હોળી
થોડી ગાય વૈયાણી નથી હજી, વૈયાવાની નથી જોકે. એ આપણી રૂપાળી બેસે હવે એથી. એ રૂપાળી બેહી જા મારી 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 વાલી. બેસતી નહીં, બેસી જાય ને તો થઈ જાય કામ. પવન દેવ, પવન યાર સેલ્ફી લેવાની છે આપણે. પવન આવી જા. હા, બટકું નહીં ભરવાનું. કયો? અચ્છા, હા હા, ટપીન જાય છે ગમાન ટપીન. પવનની ગોળે મળે ઘણા ઘડી ગાવું ફળવા. ઓય ભગવાન, વાગે છે પવનિયા મને હવે. બસ પણ હવે કેટલું ચાટવાનું હવે. બસ બેટા. મોરલી આવી. માણકી, મોરલી ની માણકી. ધોળી ધોળી, એ ધોળી આ આ આ ધોળી આ આ ધોળી ધોળી ધોળી. પવન દેવ આપણે પવન ચાટવાનું એવું બધું છે ને. હે રૂપાળી વૈયા જા જલ્દી હવે. ફોન કરી દેવાના નહીં આવું ત્યાં વધે નથી જવાનું ખાતા એ આમ જો ઓલો જો રગડો છો હે બધું રખડા બાપ ની ઘાટી પડી જાય. નો વિયા હોય તો એમને ઊભી બધું કાઢ નાખે બાય. વિલાસભાઈ બીજો પરપોટ આવ્યો શું હતું? જળાપટ. એટલે જળાપ એટલે એ બીજો પરપોટ મૂત્ર નો એનો હોય. એ બસો પી જાય ને તો બસો ખ્યાલ થઈ જાય અંદર. અચ્છા, એટલે એ બહાર નીકળે છે સારું. હા, બહાર નીકળે જાય એટલે ઢોર અહીંયા બધા ધ્યાન રાખે. ભાગે એવું બને લગભગ તો આવી જાય બહાર, પણ એવું થઈ જાય ફૂટી જાય અંદર. અચ્છા, બસો ખ્યાલ થઈ જાય. ઘણા નો કે બસો અંદર ખ્યાલ થઈ ગયું એમ પી જાય. બને એવું ક્યારેક બને. આની ભેગો ભગવાન હોય. સાચું. ગમે એ જનાવર પશુ કૂતરા તે ગમે એની ભેગો ભગવાન હોય. ક્યાંય તમે ભાડ્યું હોય ડૉક્ટરને બોલાવવો પડે, ન બોલાવવો પડે. ભાગ્ય બોલાવવો પડે એવું નથી કહેતો, ન બોલાવવો પડે, ક્યારેક બોલાવવો પડે. પણ આની ભેગો ભગવાન હોય 100%. આપણે માણસને જરીક એવું હોય તો તરત ચાલો દવાખાને ઉપાડો આને, તરત ઓલું ડૉક્ટર મૂકે દાંતડું કાપી નાખો, લાવો 50,000 રૂપિયા. સીઝર એવું છે. આની ભેગો ભગવાન હોય, કશું ન થાય. ગાય કોઈ સીઝર નહીં આવતું નહીં. ઢોરે એકાદા ને એ ડોક્ટર ગાંડીનો હોય ને તો કરવું પડે. પછી પેલા તો એવા હતા ને અંદરથી ગધે ગમે એવું બસ હોય ને કાપીને કાઢી લે બાય. એવા હતા પેલા બધા જાણવા વાળા ભરવાડું. મેં મારી નજરે જોયેલું. પાડીને ત્રણ ડોક્ટર એમ કીધું જલમ નહીં થાય. ચોથા અમારા ગામના મામિયા બાબા હતા ને એને ખેંચીને બસું કાઢી લીધું બાય. માં જડબિયા રાંઢું બાંધ્યું. ઓહો. અને બસું ખેંચી લીધું. હા એવું તો અમુક બચ્ચા ઊંધા હોય એવું કાંઈક હોય ને આડા હવળા હોય ને ઊંધા હોય ને હવળા અંદર હાથ નાખીને હવળું કરવું પડે તો જલમ થાય એનો. આપણે ઓલું ગયા વર્ષે કયું બચ્ચું ઊંધું આવ્યું હતું? ઊંધું હતું કે કેવું હતું? મોઢું પાછું વળી ગયું હતું. હા હા, એવું કાંઈક હતું નહીં? હાથ નાખીને હરખું કર્યું વી આવ્યું. હા, જો ભક્તો ખરિયા બહાર કાઢ્યા છે ગાયે. હવે 5 થી 10 મિનિટનો ટાઈમ લેશે. રૂપાળી 2 કલાકથી બિચારી દુઃખી થાય છે, પીડાય છે. જાડા હે એવું?
માથું અટકી ગયું છે એવું છે. હતા એટલા જ છે. માથું અટકી રહ્યું છે એવું છે. વિરાજભાઈ માથું અટકી રહ્યું છે હોય ને હતા એટલા જ છે પાછા સોરી જાય છે. લાત નો મારે. માથું કાઢો પેલા માથું કાઢો. कर लो ध्रुवल हाथ कर लो. हाँ આવ્યું એવું ઊંધું કેમ છે આખું પણ એ હા હા લાલ છે આખો લાલ. જો કૂતરું આવી ગયું કૂતરું આગળ હડકારજે. હા ભક્તો આપણી ગૌશાળાની અંદર આપણી રૂપાળી ગાય જે વૈયાઈ ગઈ છે અને બાજુમાં એનું બચ્ચું દેખાય છે. વાછડો આવ્યો છે. હવે નામકરણ કરવાનું છે. જોઈએ છીએ શું નામ રાખીએ. થોડોક ટાઈમ આપીએ. ગાયને પ્રસૂતિની પીડા હોય છે એટલે બિચારી એકદમ હેલ્ધી છે વાંધો નથી. આપણા રાયમલભાઈ ગોવાળ એમ કહે છે કે ભાઈ ગાય જો ખાણ ખાવા માંડે પાણી પીવા માંડે એટલે ગાય હેલ્ધી કહેવાય. બચ્ચું પણ હેલ્ધી છે. આપણી પાર્વતી વાછડી એ મળવા આવી છે એમના ભાઈને. ભગવાનની દયાથી અને સંતોની કૃપાથી આશીર્વાદથી ગાય સરસ રીતે વૈયાઈ ગઈ છે અને સરસ વાછડો પવન જેવો જ એકદમ રૂપાળો મોટા કાનવાળો મોટા માથાવાળો એવો વાછડો આવી ગયો છે. હવે ગાય છે એમને ચોખ્ખો કરી નાખશે પછી આપણે એના દર્શન કરીશું. આવો બધી ગાયના દર્શન કરાવું. આ બાજુ પવન લીલા ને વેગડ ને બધી ગાયો ઊભી રહી ગઈ છે. સંધ્યા સમય થયો છે. બધી ગાયોને ઘાસ ખાવાનો ટાઈમ થયો એટલે બધી હવે ઊભી થઈ ગઈ છે. પવન આવ્યો મળવા. પવન તારા દીકરાને જોયો કે નહીં? તે તારા જેવો જ છે હો મોટા માથાવાળો. હે પવન હા જો હા આપણો વિરાજ રખડો. ઓ વિરાજ જો એડ્યું ન થાય એ તરત ઊભો થઈ જાય. રાયમલ પાણી નહીં પાવું ગરમ? હવે હમણાં જાહે ને મા પાસે દૂધ પીવા. હા પાછું ઊભું થશે હવે. મોઢું સારું રૂપાળું છે ને એકદમ. મોઢું આવ્યું કાબર ચિત્રું.
જો બચ્ચું ઊભું નથી રહી શકતું, હજી નવું નવું છે ને હજી એને મોઢામાં આંચળ આપવું પડશે અને પકડી રાખવું પડે. હા એની માને દૂધ એ દુખતું લાગે છે ને. ચાલો ભાઈ આપણે વાછડાએ દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે. મજા આવી ગયા ભાઈ એને તો. પરફેક્ટ પરફેક્ટ. જો ગાય પણ ઘાસ ખાય છે એટલે ગાય પણ હેલ્ધી છે એકદમ. ઊભું નથી રહી શકતું નહીં હજી, પ્રેક્ટિસ નહીં એને ઊભું રહેવાની એટલે.